ધરમપુરમાં શરૂ થઈ રાજ્ય સરકારની ચિંતન શિબિર. મંત્રીઓ અને અધિકારીઓની 30 દિવસીય શિબિરને અમિત ચાવડાએ ગણાવી બિનજરૂરી. ચિંતન કરવાને બદલે ગુજરાતના ગામડામાં જાઓ, ગુજરાતની ગલીઓ પર જાઓ, ગુજરાતના રસ્તાના ખાડા જુઓ અને લોકોની તકલીફ દર્દને સાંભળો તો ખબર પડશે કે તમારી સરકાર ખાડે ગઈ છે. 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળતા જ સમગ્ર ગુજરાત ગેલમાં. પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ આવકારી જાહેરાત. એટલે કોમનવેલ્થ ગેમ્સ જો એ ગાંધી અને સરદારના ગુજરાતમાં એનું આયોજન થાય તો મારા સહિત કોંગ્રેસ પક્ષ અને આખું ગુજરાત એને આવકારશે. ઉત્તર પ્રદેશથી બંગાળ સુધી એસઆઈઆર પર સંગ્રામ. રાહુલ ગાંધીએ બીએલઓની મોત પાછળ ચૂંટણી પંચને ગણાવી જવાબદાર. ભાજપનો રાહુલ ગાંધી પર આરોપ, કેટલાક લોકો કરે છે દેશ વિરોધી કામ. એફઆરસીના નિયમોનું પાલન ન કરવા બદલ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલને ડીઈઓની નોટિસ. ફી ઘટાડી હોવા છતાં સંચાલકો વસૂલતા હતા આડેધડ ફી. શેર માર્કેટની સાથે ચાંદીના ભાવમાં પણ તેજી. પ્રતિ કિલોએ 2700 રૂપિયા વધી ચાંદીનો ભાવ 1,62,000 પર પહોંચ્યો. સોનાના ભાવમાં પણ વધારો.